વાત હવે યુદ્ધની, કારણ કે યુદ્ધ 25 દિવસ પૂર્ણ કરી 24મા દિવસે પણ યથાવત છે. યુદ્ધના 24મા દિવસે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યું છે તેવું રિપોર્ટ્સ કહી રહ્યા છે. ઈરાને તેલ અવીવ સહિત સેન્ટ્રલ ઇઝરાયલ પર ક્લસ્ટર હેડ અને બેલેસ્ટિક મિસાઇલથી ઘાતક પ્રહારો કર્યા હોવાના અહેવાલો છે. આ હુમલાઓ બાદ અનેક ઇમારતોમાં ભીષણ આગ લાગી છે. મીડિયા રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે ભારે નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ઇરાકના ઇરબિલ શહેરમાં આવેલા અમેરિકન સૈનિક બેઝ પર પણ ઈરાને ડ્રોન સ્ટ્રાઇક કરી હોવાના સમાચાર છે. આ સમગ્ર વિસ્તારમાં તણાવ અત્યારે ચરમસીમા પર છે અને યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા સતત વધતી જઈ રહી છે. આ તરફ સમાચાર એ પણ સામે આવ્યા કે ઈરાને હોર્મુઝ સ્ટ્રીટમાંથી બિનશત્રુતાપૂર્ણ જહાજોને પસાર થવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે એવા જહાજો ઈરાનના હોર્મુઝ સ્ટ્રીટમાંથી પસાર થશે કે જેમની સાથે ઈરાનને સારા સંબંધો છે, જે ઇઝરાયલ અને અમેરિકા સાથે નથી અથવા તો ઈરાન સાથેના સારા સંબંધો છે. એવા જહાજો હોર્મુઝ સ્ટ્રીટમાંથી પસાર થઈ શકશે, આવું ઈરાને કહ્યું છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ જાણકારી આપી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠને પણ આ પરવાનગીની જાણ કરી દીધી છે અને ઈરાની વિદેશ મંત્રાલયે પણ આ માહિતી શેર કરી છે. એક તરફ હોર્મુઝ સ્ટ્રીટને લઈને જે પ્રકારની પરિસ્થિતિ છે તે, અને બીજી તરફ જે યુદ્ધની પરિસ્થિતિ છે તે, ઈરાન ઇઝરાયલ પર સતત જે હુમલાઓ બંને એકબીજાના દેશો પર કરી રહ્યા છે, અમેરિકાના સૈન્ય મથકો પર હુમલા થઈ રહ્યા છે. આ હુમલાઓ ક્યાં જઈને અટકે છે તે જોવું રહેશે, કારણ કે યુદ્ધ 26મા દિવસે પણ યથાવત છે અને વિશ્વભરમાં તેની અસર અત્યારે જોવા મળી રહી છે.